गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આપણે ધોરણ 11 ની અંદર છેલ્લે યુનિટ ત્રીજું માંગ એ પૂરું થયું છે। તો હવે આજે આપણે શરૂઆત કરી યુનિટ 4 પુરવઠો। તો પુરવઠાની વાત કરીએ તો જેવી રીતે બજારમાં આધારિત બજાર આધારિત અર્થતંત્રની અંદર માંગ અને પુરવઠાના પરિબળો છે એ વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। માંગ અને પુરવઠો બજારની અંદર વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। માટે માંગને સમજવા માટે પુરવઠાને પણ સમજવો ખૂબ જ જરૂરી છે। તો બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજવસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે। વસ્તુની માંગ થાય છે તો એની સામે એનો પુરવઠો પણ આવવો ખૂબ જ જરૂરી છે બજારની અંદર। તો વસ્તુઓની માંગ જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતો રહે છે। એટલે કે જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે। તો આપણે જોઈએ પુરવઠો અને ખાસ કરીને પુરવઠો અને જથ્થાનો અર્થ આપણે જોઈએ તો પહેલો મુદ્દો છે પુરવઠો અને જથ્થો। પુરવઠો અને જથ્થો તો સામાન્ય રીતે આપણે ઉત્પાદન પુરવઠો અને જથ્થા વચ્ચે આપણે કોઈ પણ જોતા ભેદ જોતા નથી। ઉત્પાદન પુરવઠો અને જથ્થા વચ્ચે કોઈ ભેદ જોતા નથી સામાન્ય બાબતમાં। અર્થશાસ્ત્ર ઉત્પાદન જથ્થો અને પુરવઠાને વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે। એટલે કે બંને ત્રણ વસ્તુ અલગ અલગ છે। તો આપણે પહેલા એ ક્લિયર કરવું પડે કે ઉત્પાદન પુરવઠો અને જથ્થો એ કઈ રીતે અલગ પડે છે, કોને ઉત્પાદન કેવું, કોને પુરવઠો કેવો અને કોને જથ્થો કેવો। તો આપણે જોઈએ કે ઉત્પાદન પુરવઠો ને જથ્થો। ઉત્પાદન પુરવઠો અને જથ્થો જો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો, ચોક્કસ સમયે ઉત્પાદનના જે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓને ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે। જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય વસ્તુના એકમોનું એ ઉત્પાદન છે। તો આવી રીતે ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓનું પ્રમાણ છે। ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુનું પ્રમાણ છે। ઉત્પાદન એ શું છે? ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુનું પ્રમાણ છે। જે ઉત્પાદનના સાધનો દ્વારા જે ઉત્પાદન થાય છે, ઉત્પાદિત એકમોનું ઉત્પાદન થાય છે કોઈ પણ વસ્તુના, એ એકમોને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ। તો હવે પુરવઠાની વાત કરીએ તો પુરવઠો એટલે શું? તો પુરવઠો એ એનાથી અલગ છે કે ભાઈ ચોક્કસ સમયે અને કિંમતે, ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક એટલે કે જે ઉત્પાદન કરનારનો માલિક હોય તે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે। એટલે પુરવઠાની અંદર મહત્વને ચોક્કસ સમય, કિંમત, ચોક્કસ સમય અને કિંમત, વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી તેને પુરવઠો કહેવાય। ચોક્કસ સમય, કિંમત, વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી
જેવી રીતે માંગની અંદર આ 5 તત્વો મહત્વના હતા, એવી જ રીતે અહીંયા પણ 5 તત્વો ચોક્કસ સમય, કિંમત, વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી જરૂરી છે. એટલે કે તમે ઉત્પાદનના એકમો તો તમારી હાથમાં છે માલિક પાસે, પણ એમાંથી ચોક્કસ સમયે એટલે કે નક્કી કરેલા સમયે અને ચોક્કસ કિંમત એટલે કે જે કિંમત પ્રવર્તમાન કિંમત હોય એ કિંમતે એની અમુક ઉત્પાદનનો અમુક ભાગ કે અમુક એકમો છે એ વેચવા માટે તૈયાર થાય, એની ઈચ્છા હોય અને એની શક્તિ એટલે કે એના એટલા એકમો એની પાસે હોય વેચવા હોય એટલા, તો આ 5 તત્વો હાજર હોવા જરૂરી છે. ત્યારે પુરવઠો છે સંભવ બને છે. જથ્થો કોને કહેવો? તો કે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. હવે માની લો કે આપણે ઉદાહરણ લઈએ, એનાથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ 10 વીઘા જમીન, 10 વીઘા જમીન છે, એમાંથી દસ વીઘા જમીનમાંથી 200 મણ મગફળીનું ઉત્પાદન થાય છે. 10 વીઘા જમીન છે એટલે કે એકમ 10 વીઘા. 10 વીઘા જમીનમાંથી 200 મણ મગફળીનું ઉત્પાદન થાય છે. બરોબર? એટલે હવે આને આધારે આપણે ઉદાહરણ લઈએ તો એના આધારે આપણને ખ્યાલ આવશે કે ઉત્પાદન એક કોને કેવું, પુરવઠો કોને કેવો અને જથ્થો કોને કેવો. બરોબર? તો આ 10 વીઘા છે એમાંથી ઉત્પાદન 200 મણ થયું એટલે આપણે ઉત્પાદન છે આ 200 મણ છે એ 200 મણ છે ઉત્પાદન ગણાય. કેટલું? 200 મણ છે એને ઉત્પાદન આપણે ગણીએ છીએ. પછી 200 મણ એની પાસે ઉપલબ્ધ છે અત્યારે કોઈ વેચવાની તૈયારી નથી, એટલે વેચાણક્ષમ એકમો છે એટલે 200 ને આપણે જથ્થા તરીકે પણ ઓળખાવી શકીએ. 200 મણનું ઉત્પાદન થયું મગફળીનું, તો 200 મણ જે અત્યારે વેચવા માટે તૈયાર નથી પાસે પડ્યા છે અને વેચાણ માટે સક્ષમ છે, એટલા માટે 200 ને જથ્થા તરીકે પણ ઓળખાવી શકાય. પણ માની લ્યો કે વેચવાની તૈયારી હોય ઉત્પાદકની, તો માની લ્યો કે ઉત્પાદક પ્રવર્તમાન બજાર કિંમતે મગફળીના જે 1 મણની કિંમતે એ અમુક એકમો વેચવા માટે અમુક મણનું પ્રમાણ ઉત્પાદનનું પ્રમાણ છે વેચવા માટે તૈયાર થાય છે. માની લો કે 100 મણ છે, 200 મણમાંથી 100 મણ પ્રવર્તમાન બજાર કિંમતે મગફળીના 100 મણ જેટલું ઉત્પાદનનો ભાગ છે એ વેચવા માટે તૈયાર થાય છે, એટલે બજારમાં વેચવા માટે સંપૂર્ણ તૈયારી છે એની. તો આ 100 મણ છે એ પુરવઠો ગણાય. હવે 200 માંથી 100 વધ્યા એટલે 100 ના જથ્થા તરીકે ગોડાઉનમાં પડ્યો હશે. બરોબર? તો આવી રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. હવે આપણે એક મહત્વનું બીજો એક બાબત તમને આમાં છે નહીં પણ આપણે કહી દઉં કે ઉત્પાદનની વાત કરી તો ઉત્પાદનની સાથે એક ઉત્પાદકતા પણ આવે છે. શું આવે છે? ઉત્પાદકતા. ઉત્પાદકતા એટલે એકમ દીઠ ઉત્પાદન. એકમ દીઠ ઉત્પાદનના એકમો. ઉત્પાદકતા એટલે એકમ દીઠ ઉત્પાદનના એકમો. એટલે કે આ એકમ શું છે? જમીન. વીઘા ને હિસાબે 10 વીઘા જમીન, એમાંથી 200 મણ મગફળી થઈ. એટલે ઉત્પાદનનો એકમ શું છે? જમીન. વીઘો 10 વીઘા. ઉત્પાદકતા કોને કહેવાય? એકમ દીઠ ઉત્પાદનના એકમ.
હવે 1 વીઘાને આપણે એક એકમ કહીએ છીએ વીઘાનું, તો 1 વીઘા દીઠ કેટલી મગફળી થઈ? તો એને આપણે કહી શકીએ કે 20 મણ જે છે આમાંથી 20 ગુણ્યા 10 બરાબર 200 મણ, એટલે 1 વીઘા દીઠ 20 મણ મગફળીનું ઉત્પાદન થયું. એટલે ઉત્પાદકતા છે એ 20 મણ ની થઈ. એટલે આવી રીતે ઉત્પાદકતા પણ આપણે જોઈ લઈએ કે ઉત્પાદન કોને કેવું, પુરવઠો કોને કેવો, જથ્થો કોને કેવો અને ઉત્પાદકતા કોને કેવી. તો આવી રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો હવે આપણે આગળ જોઈએ તો ખાસ કરીને પુરવઠાની આગળની બાબતો આપણે જોઈએ તો પુરવઠાને વ્યવસ્થિત સમજીએ તો પેલો આપણે આવે છે વેચવાની તૈયારી. પેલો મુદ્દો છે એનો વેચવાની તૈયારી. તો પુરવઠો કોને કેવો એને વિસ્તૃતથી સમજવું હોય તો એમાં વેચવાની તૈયારી હોવી જરૂરી છે. કોઈ પણ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય, જથ્થો છે એની પાસે, પણ એને પુરવઠો કહેવામાં આવતો નથી. દાખલા તરીકે કોઈ રાજકોટની માની લો કે ઓઇલ મિલના વેપારી પાસે, કોઈ રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે 500 ડબ્બા તેલના પડ્યા છે, પણ હજુ તે તેલના ભાવ વધશે, વધશે. તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા માટે તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય બરાબર ગણે. પરંતુ માની લો કે એ વેપારી છે, તેલનો વેપારી, 500 ડબ્બામાંથી 300 ડબ્બા, 500 માંથી 300 ડબ્બા પ્રવર્તમાન ભાવે વેચવા માટે તૈયાર હોય તો 300 તેલના ડબ્બાને પુરવઠા તરીકે, બરોબર, 500 ડબ્બા તેલના, એમાંથી 300 વેચવાની તૈયારી એ પુરવઠો. 300 ડબ્બા છે એ વેચવાની તૈયારી દર્શાવે છે, તો આ 300 ડબ્બા છે એ તેલના એને પુરવઠા તરીકે ગણી શકાય છે. બીજું, આ પહેલી બાબત આપણે સમજ્યા કે વેચવાની તૈયારી પહેલા તો હોવી જોઈએ, બરોબર. તમારી પાસે ઉત્પાદન થયેલું છે 500 ડબ્બાનું, પણ વેચવા માટે તૈયાર ન હોવ તો પણ પુરવઠો સંભવ નથી. તો તૈયારી પહેલા તો હોવી જોઈએ, પછી વેચવાની શક્તિ. બીજો મુદ્દો છે વેચવાની શક્તિ. તમારી સંપૂર્ણ તૈયારી છે પણ વેચવાની શક્તિ તમારી પાસે ન હોય, એટલે કે વેપારી જે છે એ વસ્તુ વેચવા માંગે છે, વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જરૂરી છે. એના માટે તેલના વેપારી છે એની પાસે 500 ડબ્બા તેલ છે અને 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે ફક્ત 500 ડબ્બા છે, એટલે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, એટલે પુરવઠો છે એ 500 તેલના ડબ્બા છે ગણાય, બરોબર. એટલે કે વેચવાની શક્તિ હોવી જોઈએ. તમારી પાસે 500 ડબ્બા ઉપલબ્ધ છે. હવે તમારે 1000 ડબ્બા વેચવા છે તો તમારી પાસે આ શક્તિ નથી. તમારી પાસે શક્તિ હોવી જોઈએ કે તમારી પાસે 500 ડબ્બા છે તો પુરવઠો પણ 500 ડબ્બાનો જ જોવા મળશે. એટલે તમારે જેટલા તમારી પાસે જથ્થો પડ્યો છે એ જથ્થો જેટલો અથવા તો જથ્થાથી ઓછા પ્રમાણમાં તમે પુરવઠા તરીકે બજારમાં જે એકમો છે વેચી શકો છો, બરોબર. એટલો પુરવઠો હોઈ શકે છે. એટલે કે તમારી શક્તિ પણ હોવી જરૂરી છે. મહત્વનો આ બીજો મુદ્દો. બીજું, વેચવાની ઈચ્છા. એના પછીનો મુદ્દો આવે છે વેચવાની ઈચ્છા. તમારી સંપૂર્ણ તૈયારી પણ છે, તમારી પાસે વેચવાની શક્તિ પણ છે, એટલે કે તમારી પાસે ઉત્પાદનના એકમો છે, એટલે કે 500 ડબ્બા તમારી પાસે છે, તમે તૈયાર પણ છો,
વેચવા માટે, એટલે કે પ્રવર્તમાન કિંમતે તમારે તૈયારી પણ હોય પણ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદનની વસ્તુ વેચવાની ઈચ્છા હોવી જોઈએ. બરોબર, તમારી ઈચ્છા જ ન હોય, તમારી તૈયારી પણ હોય, તમારી શક્તિ પણ છે તમારી પાસે, પણ તમારી ઈચ્છા જ ન હોય તો પુરવઠો સંભવ બનતો નથી. એટલે આને આપણે પુરવઠો ક્યારે સંભવ બને છે તો એના માટે ખાસ મહત્વની બાબત વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા પણ હોવી જરૂરી છે, તો જ પુરવઠો સંભવ બને છે. એટલે આ 3 મહત્વના મુદ્દા હોવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોવાનું છે પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત. પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત. તો આપણે પુરવઠોની વાત સમજ્યા, જથ્થો, ઉત્પાદન, ઉત્પાદકતા, આ બધા મુદ્દાઓ છે આપણે વિગતે સમજ્યા. તો હવે આપણે પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત શું છે એ આપણે સમજવું હોય તો સામાન્ય રીતે પુરવઠાને અને જથ્થાને આપણે સમાન ગણતા હોય છે, પણ તે જુદા છે એ આપણે જોયું. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમો છે એ પુરવઠો અને જથ્થા તરીકે તરી આવે છે. બરોબર, એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય, વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક છે વેચવા માટે તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. દાખલા તરીકે કોઈ ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે જેમાંથી પ્રવર્તમાન કિંમતે તે 300 એકમ વેચવા તૈયાર થાય છે તો પુરવઠો 300 એકમનો ગણાય છે. તો આમ ઉત્પાદક કે વેપારી હોય એ વસ્તુ વેચવાની શક્તિ એનો જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે. બરોબર, એટલે પુરવઠો અને જથ્થાનો તફાવત આપણે સમજી ગયા કે વેચવાની તૈયારી તે પુરવઠો છે, વેચવા તૈયાર નથી તે જથ્થો છે. વેચવા તૈયાર નથી તે જથ્થો છે. બરોબર, એટલે કે વેચવાની શક્તિ, વસ્તુ વેચવાની શક્તિ એ પણ જથ્થો છે. વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે. વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે, તૈયારી એ પુરવઠો ગણાય છે. એટલે જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. વેચાણ માટે સક્ષમ હોય એકમોનું પ્રમાણ એને પણ આપણે જથ્થા તરીકે ઓળખીએ છીએ. પુરવઠો જથ્થો કરતા ઓછો હોઈ શકે છે. પુરવઠો છે એ જથ્થા કરતા ઓછો, જથ્થા કરતા ઓછો હોય. પુરવઠો છે જથ્થા કરતા ઓછો હોય. માની લો કે 500 એકમનું ઉત્પાદન થયું તો જ્યાં સુધી વેચવા માટે તૈયાર નથી ત્યાં સુધી 500 એકમ જથ્થા તરીકે હશે, અથવા તો વેચવા માટે તૈયાર થાય છે એટલે કે પુરવઠો બનશે, 500 એકમ વેચશે તો 500 એકમ જથ્થો બનશે, પુરવઠો બનશે, પણ 500 થી વધારે નહીં બને કારણ કે એનું ઉત્પાદન જ 500 એકમ છે. એટલે પુરવઠો છે એ જથ્થા કરતા એનો પ્રમાણ છે એ કેવું હોય છે? ઓછું હોય છે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબત છે. જથ્થો અને ઉત્પાદન પણ અલગ અલગ બાબત છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી પણ ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવેશ થાય છે. બરોબર, અગાઉનું ઉત્પાદન હોય એમાંથી ન વેચાયેલા એકમો પડેલા હોય તો એને પણ જથ્થામાં સમાવેશ કરવામાં આવે છે. એટલે જથ્થો વધારે પણ હોઈ શકે છે. તો વ્યવહારિક રીતે કહીએ તો
વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો. બરોબર, તો આ વસ્તુ આપણે ક્લિયર કરી. હવે આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ મુદ્દો લેશું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે પુરવઠાને અસર કરતા પરિબળો. જેવી રીતે આપણે આગળ માંગને અસર કરતા પરિબળોની વાત કરી હતી, એવી જ રીતે પુરવઠાને પણ અમુક પરિબળો છે કે જે અસર કરે છે. એમાં ખાસ કરીને મહત્વના બે પરિબળો છે. જેવી રીતે માંગને અસર કરતા પરિબળો હતા, એવી જ રીતે પુરવઠાને પણ જે તે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. તો આપણે જોવાનું છે હવે કે પુરવઠાને પણ કઈ રીતે અસર કરે છે. તો વસ્તુની કિંમત, પુરવઠાને પણ જે તે વસ્તુની કિંમત છે, પુરવઠાને અસર કરતું એક ખૂબ જ મહત્વનું પરિબળ, નિર્ણાયક પરિબળ છે. કારણ કે મહત્તમ નફા માટે કામ કરતો, મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો છે એ વેચવા માટે, વધુ વેચવા માટે તૈયાર થાય છે. અને જો કિંમત ઘટે તો ઉત્પાદક છે એ ઓછો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. એટલે વસ્તુની કિંમત એ વસ્તુના પુરવઠાને ખૂબ જ અસર કરે છે. એટલે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કિંમત વધે તો પુરવઠો પણ વધશે, કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટશે. એટલે પેલું પરિબળ છે વસ્તુની કિંમત. જે તે વસ્તુની વાત કરતા હોય એ જ વસ્તુની કિંમત એ જ વસ્તુના પુરવઠાને અસર કરે છે. બંને વચ્ચે સીધો સંબંધ છે, બંને એક દિશામાં જાય છે. બીજું પરિબળ છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. જે તે વસ્તુની પુરવઠાની વાત કરીએ છીએ એ વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે બીજા અન્ય પરિબળોની વાત કરવામાં આવે તો પેલું છે ઉત્પાદન ના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનો આપણે જોયું, આગળ આપણે જોઈ ગયા જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો છે. તો ઉત્પાદનના સાધનોની કિંમત જે છે એ ખાસ કરીને ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એ પણ પુરવઠાને અસર કરે છે. ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો એ પણ પુરવઠાને અસર કરે. એટલે કે દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું છે, શ્રમિકને ચૂકવાતું વેતનનું પ્રમાણ છે, એમાં ઘટાડો થાય માની લો કે, અને અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ માની લો કે ઘટે. ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુનો પુરવઠો છે એ વધવાનો છે. અને બીજી બાજુ એની સામે ઉત્પાદન ખર્ચ ઘટવાથી શું બને છે? નફાની શક્યતા વધશે. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુ વેચવા માટેનું પ્રોત્સાહન મળશે. બરાબર, ઉત્પાદનના સાધનોને ચૂકવાતું જે કંઈ ભાડું હોય, વેતન હોય એ ઘટી જાય તો ઉત્પાદન ખર્ચ ઘટવાનો છે. અને ઉત્પાદન ખર્ચ ઘટે એટલે વસ્તુના પુરવઠો વધારે વેચવા માટે તૈયાર થાય છે ઉત્પાદક. તો આવી રીતે પુરવઠો વધવાનો છે. તો ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે. એટલે ઉત્પાદકોને વધુ વસ્તુ વેચવાનું પ્રોત્સાહન મળે છે. એનાથી વિરુદ્ધ પુરવઠો, તેથી વિરુદ્ધ એટલે કે ઉત્પાદન ખર્ચ વધે તો નફો છે એ ઘટવાનો છે. તેથી વસ્તુનો પુરવઠો છે પણ ઘટવાનો છે. એટલે ઉત્પાદનના સાધનોની કિંમત પણ વસ્તુના પુરવઠાને અસર કરે છે. એના પછીનો ત્રીજો મુદ્દો આવે છે ટેકનોલોજીની કક્ષા. ત્રીજો મહત્વનો મુદ્દો છે ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીની કક્ષા એટલે કે ટેકનોલોજી છે, ટેકનોલોજીના વિકાસને કારણે ખાસ કરીને સમય છે, શક્તિ છે, એની બચત થઈ છે. અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે. ટેકનોલોજીને કારણે સમય અને શક્તિ પણ બચે છે અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઓછા ખર્ચે શક્ય બને છે. એટલે ઉત્પાદન ખર્ચ એક તો ઓછું આવે છે
તથા ઉત્પાદકને નફાની શક્યતા પણ વધે છે, એટલે ઉત્પાદન ખર્ચ ઘટે છે, એટલે તેથી ઉત્પાદક વધુ પુરવઠો છે બજારમાં મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુઓનો પુરવઠો છે એ વધારે જોવા મળે છે. એટલે ટેકનોલોજીથી સમય શક્તિ પણ બચે છે અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુનું ઉત્પાદન પણ થાય છે અને ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. એને કારણે પુરવઠામાં વધારો થાય છે. ત્યારે આધુનિક ટેકનોલોજીનો જેમ જેમ ઉપયોગ થતો જાય છે તેમ ચીજ વસ્તુનો પુરવઠો પણ વધે છે. એના પછી આવે છે ભવિષ્યના ભાવોની અટકળો. ભવિષ્યના ભાવોની અટકળો આપણે માંગના અસર કરતા પરિબળોમાં પણ આ વસ્તુ જોઈ હતી. એ જ વસ્તુ પુરવઠાને પણ લાગુ પડે છે કે માની લો કે કોઈ ઉત્પાદક છે એ વસ્તુની કિંમત અંગેની અટકળો કરતા હોય, એટલે કે વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુની કિંમત છે બરોબર, ભવિષ્યના ભાવોની અટકળ છે, એટલે કે ભવિષ્યમાં ભાવો વધઘટ થાય તો એના પુરવઠાને વર્તમાન સમયમાં અસર કરે છે. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠા ઉપર અસર કરે છે, કારણ કે વસ્તુના ભાવો ભવિષ્યમાં માની લો કે વધશે. વસ્તુના ભાવો કે કિંમત ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો, એવી અટકળ હોય તો પ્રવર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. એવું વિચારે કે વર્તમાનમાં વસ્તુની કિંમત વધશે તો ભવિષ્યમાં એ પુરવઠાનું પ્રમાણ ઘટાડશે, ઓછો પુરવઠો બજારમાં મૂકશે. તેનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ હોય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવો છે ઘટશે તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો છે એ બજારમાં વધુ મૂકશે. તો આવી રીતે ભવિષ્યના ભાવોની અટકળ એ પણ પુરવઠાને અસર કરે છે. એના પછીનો મુદ્દો આવે છે અન્ય પરિબળો. તો અન્ય પરિબળોની વાત કરીએ તો બીજા એવા ઘણા બધા અન્ય પરિબળો પણ છે કે જે પુરવઠાને અસર કરે છે. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા, વસ્તુની ઉત્પાદન કરતી એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં માની લો કે વધારો થાય તો પણ વસ્તુનો પુરવઠો વધે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય તો વસ્તુનો પુરવઠો ઘટે. બીજું, દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય તો, બીજું રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા પર જળવાય તો પુરવઠો વધે. કુદરતી પરિબળો સાનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય અને કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તો પુરવઠામાં વધારો થાય. રાજકીય સ્થિરતા જોખમાય તો પુરવઠો પણ ઘટે. દેશના ઔદ્યોગિક શાંતિ, દેશની અંદર ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય, એટલે કે શ્રમિકો અને કામદારો વચ્ચેનો સંબંધો છે સુમેળભર્યા હોય તો પણ વસ્તુનો પુરવઠો વધે. એનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે. સંબંધો સારા ન હોય તો પુરવઠોમાં ઘટાડો થાય. વાહન વ્યવહારનો વિકાસ થતા પણ પુરવઠામાં વધારો થાય. એનાથી વિરુદ્ધ વિકાસ ન થાય તો પુરવઠો ઘટે. એટલે આવી રીતે પુરવઠાને અસર કરતા આ મહત્વના બે પરિબળો, જે તે વસ્તુની કિંમત અને વસ્તુ સિવાયના પરિબળો. વસ્તુ સિવાયના પરિબળોમાં ઉત્પાદનના સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો છે. આ બધા પરિબળો એવા છે કે જે તે પુરવઠાને અસર કરે છે કે પુરવઠો બજારમાં વધુ મૂકવો કે ઓછો મૂકવો, અથવા તો પુરવઠો વધશે કે ઘટશે, એ આ પરિબળો ઉપર આધાર રાખતો હોય છે. ઓકે, થેન્ક યુ.